ઓ હવે આપણો જે અધૂરો મંત્ર છે એના પર આપણે જઈશું શાંતિ પાઠ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નમસ્તે સતે તે જગત્કારણાય નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય નમો દ્વૈત તત્વાય મુક્તિ પ્રદાય નમો બ્રહ્મણે વ્યાપીને શાશ્વતાય નમસ્તે નમસ્તે વિભો વિશ્વ મૂર્તે નમસ્તે નમસ્તે ચિદાનંદ મૂર્તે નમસ્તે નમસ્તે તપો યોગ ગમ્ય નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાન ગમ્ય. હરિ ઓ. કઠોપનિષદ અધ્યાય 1 વલ્લી 3 મંત્ર નંબર 15 ઉપર આપણી ગયા રવિવારે અથવા એના પૂર્વના રવિવારે ચર્ચા ચાલતી હતી. મંત્ર અને શબ્દાર્થ સમજાવાઈ ગયો અને હવે એની ગહન તત્વ વિચારણા માટે આપણે પ્રસ્થાન કરીશું. તે પૂર્વે એકવાર મંત્ર ફરી અહીંથી બોલાવવામાં આવશે. સંધિ છોડ. અશબ્દમસ્પર્શમ અરૂપમવ્યયમ તથારસમ નિત્યમગંધવચ્ચયત ગંધવચ્ચયત અનાદ્યનંતમ મહતઃ પરમ ધ્રુવમ નિચ્ચાયતન મૃત્યુમુખાત પ્રમુચ્યતે. માત્ર ફ્રી ટ્રાન્સલેશન શબ્દનું ભાષાંતર ત્યારબાદ તત્વની ચર્ચા માટે પ્રસ્થાન કરીશું. જે કંઈ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ગુણથી યુક્ત હોય, જેમ કે દેહ અને પૃથ્વી તે સ્થૂળ છે, પ્રત્યક્ષ છે, સગુણ છે, દ્રશ્ય છે, માટે દેશ અને કાળમાં બદ્ધ છે. કારણ કે આદિ અને અંતવાન છે, તેવું સર્વક્ષેત્ર નથી, નિર્ગુણ નથી, નિરાકાર નથી, માટે સૂક્ષ્મ છે એ આત્મા છે. આત્મા નિર્ગુણ છે, શબ્દ સ્પર્શાદિથી મુક્ત છે, માટે અજન્મા છે. નિરાકાર હોય, સર્વવ્યાપક છે, માટે સૂક્ષ્મતાની અવધિ છે, અનાદિ અને અનંત છે. આત્મા વિશે આટલી બધી વાતો પૂર્વે ચર્ચાઈ ગઈ. હવે તત્વના સંદર્ભમાં આપણે આગળ જવાનું અને એ ભાષાંતર બાદ આપણે હવે એક એક શબ્દ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આત્મા સૂક્ષ્મ છે એટલું નથી કહ્યું, સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે.
જે કંઈ સૂક્ષ્મ હોય એનાથી પણ સૂક્ષ્મ છે. એક વસ્તુ યાદ રાખવાની, જે સૂક્ષ્મ હોય ને એ વધારે વ્યાપક હોય. વધારે વ્યાપક હોય એટલે શું? એ વધારે જગ્યા રોકે. એક સામાન્ય દાખલો, બરફનો આટલો મોટો ટુકડો છે, અહીં મારા ટેબલ પર ધારો મેં મૂક્યો છે, તો બરફનો ટુકડો તમને બધાને આંખે દેખાશે. કેમ? સ્થૂળ છે માટે. ચોરસ હોય કે લંબચોરસ હોય. કલાક આપણું પ્રવચન ચાલે તો એ પીગળી જાય, બરોબર? એટલે બરફ સ્થૂળ હતો અને પાણી કેવું થઈ ગયું? પ્રવાહી. એટલે બરફ કરતા એ સૂક્ષ્મ થઈ ગયું. એટલે બરફનો ટુકડો અહીં મૂક્યો તો મેં તો આટલી જગ્યા રોકતો હતો, પાણી થયું એટલે વધારે જગ્યા રોકી, એટલે શું થાય? એ વ્યાપક થઈ ગયું કહેવાય. હવે એ પાણી છે એને જરાક હું ભરી લઉં, એક તપેલા મૂકીને નીચે અગ્નિ સળગાવું તો પાણીની શું થઈ જાય? વરાળ. તો પેલા પાણીએ તો ટેબલ જેટલી જગ્યા રોકી હતી, હવે વરાળ તો આખા રૂમમાં ફેલાઈ ગઈ. એટલે વરાળ કેવી થઈ ગઈ? સૂક્ષ્મ. એટલે એને વધુ જગ્યા રોકી, અને વધુ જગ્યા રોકી એટલે એને શું કહેવાય? એ બરફ વ્યાપક થઈ ગયો કહેવાય. હવે વિજ્ઞાન એવો પ્રોસેસ છે કે જે વરાળ છે ને એને બહુ જગ્યા રોકી, પણ એ વરાળને જો વાયુમાં રૂપાંતર કરું તો બારણામાંથી બહાર પણ નીકળી જાય. એટલે વાયુ કેટલી જગ્યા રોકે? એનાથી વધારે જગ્યા રોકે. એટલે વાયુ શું છે? એ સૂક્ષ્મ કહેવાય. આટલું સમજણ પડી ગઈ? મારો હાથ છે આ સ્થૂળ છે, આમ ભીતમાં મારું તો અટકી જાય. કેમ? આ દિવાલ પણ સૂક્ષ્મ છે. સાંભળજો, બરફ નું પાણી, પાણીની વરાળ, વરાળનું વાયુ. પણ વાયુ ફરે ક્યાં? સ્થૂળ વસ્તુમાં કે સૂક્ષ્મમાં? વાયુ ક્યાં ફરે? વાયુ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ વાયુ જેમાં પરિભ્રમણ કરે એનાથી સૂક્ષ્મ હોવું જોઈએ. એટલે એ શું છે? આકાશ. આકાશ જો સૌથી સૂક્ષ્મ હોય, સાંભળજો બરાબર, તો આકાશ વધારે જગ્યા રોકે. એટલે આકાશ ક્યાં છે? ધરતીની ઉપર છે, ધરતીની નીચે છે. કૂવો ખોદો તોય અંદર છે. ખાણ હોય ધાતુની એમાં છે આકાશ. આકાશ સર્વત્ર છે. એટલે આકાશ સૌથી વ્યાપકમાં વ્યાપક છે. સમજાયું? તો આકાશ સૌથી વ્યાપક છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ. પણ આ આકાશ છે એ કોકમાંથી તો જન્મ્યું હશે ને. તો આકાશ જેમાંથી જન્મે એ આકાશ કરતા સૂક્ષ્મ હોય, અને સૂક્ષ્મ હોય એટલે વ્યાપક હોય. તો આકાશ શેમાંથી જન્મ્યું છે? આત્મામાંથી. એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નિરાપઃ અદ્ય પૃથ્વી પૃથિવ્યામ ઓષધયઃ ઓષધિભ્યો અન્નમ અન્નાત પુરુષ. ઓ આખો ક્રમ આવ્યો. તો એ આત્મામાંથી જો આકાશ ઉત્પન્ન થયું હોય તો આકાશ એનાથી સૂક્ષ્મ હોય. કેવું હોય? સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય. અને જે સૌથી સૂક્ષ્મ હોય એ સૌથી વ્યાપક હોય. સમજાય છે? અને જે સૌથી વ્યાપક હોય એ દેશ અને કાળમાં બદ્ધ ના હોય. મારી સામે જોજો અને સમજતા રહેજો. હું અહીં બેઠો છું, સ્વામી તદરૂપન એટલે મારું શરીર છે, અહીં બેઠું છે, તો હું કેટલી જગ્યા રોકું છું? 2 બાય 2 ફૂટની જગ્યા રોકીને બેઠો છું. એટલે આ સ્થળમાં હું બેઠો છું. આ સ્થળમાં બેઠો તો છું,
પણ હું કેટલા વર્ષથી બેઠો હોઈશ, ધારો કે મારી ઉંમર કરતા વધારે કે ઉંમર કરતા ઓછું, જો ધ્યાન નહીં રાખો તો નહીં પકડાય. હું ક્યારથી બેઠો હોઈશ? હા, પણ સમય એટલે મારી જન્મ તારીખ હશે ને કોઈ. એટલે જો હું સમયમાં અમુક તારીખે જન્મ્યો હોઉં, એટલે આકાર તરીકે, તો હું બેસી શકું. અને મારું શરીર નાનું હતું તો ઓછી જગ્યા રોકે, મોટું હોય તો વધારે જગ્યા રોકે, પણ જગ્યા તો રોકે ને. તો હા, તો જગ્યા રોકે એટલે હું સ્થળમાં છું. આઈ એમ બાઉન્ડ બાય સ્પેસ. પણ એટ ધ સેમ ટાઈમ મારા જન્મ પહેલા હું નહોતો જગ્યા રોકતો, એટલે આઈ એમ બાઉન્ડ બાય ટાઈમ ઓલ્સો. એટલે જે સાંભળો છો બરાબર, દેશ અને કાળમાં બદ્ધ હોય, એનીથિંગ વિચ ઇઝ લિમિટેડ બાય ટાઈમ એન્ડ સ્પેસ, એનીથિંગ વિચ ઇઝ લિમિટેડ બાય, સમજો બરાબર શું કહ્યું મેં? ટાઈમ એન્ડ સ્પેસ. અને કહું છું હવે એનીથિંગ વિચ ઇઝ કન્ડિશન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ, એનીથિંગ વિચ ઇઝ બાઉન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ. એવું જે કંઈ હોય એ સ્થૂળ હોય. પછી કોઈનો જન્મ જ નથી થયો, ધારો કે, તો જન્મ જ ના થયો હોય એટલે સમયમાં ના હોય. અને જન્મ ના થયો હોય તો એને આકાર ના હોય, અને આકાર ના હોય એટલે દેશમાં પણ ના હોય. તો એવી કઈ વસ્તુ છે કે દેશ અને કાળથી મુક્ત છે? એ આકાર ના હોય એટલે અદ્રશ્ય હોય, અને અદ્રશ્ય ના હોય અને આકાર ના હોય એટલે જન્મ ના હોય, અને જન્મ ના હોય એટલે કાળથી મુક્ત હોય, અને એ સૌથી સર્વવ્યાપક હોય. હવે આવી બધી વસ્તુઓ સમજવા માટે આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ. તો એ આત્મા જેનો જન્મ નથી, જેને આકાર નથી, આકાર નથી એટલે કોઈ સ્થળે ના હોય, જેને આકાર હોય એક જ સ્થળે હોય. આ ટેબલ ને આકાર છે એટલે અહીં છે, આ ટેબલ આ સમયે બીજે નથી. એવી રીતે જો આત્માને આકાર ના હોય તો એનો જન્મ ના હોય. જે કંઈ જન્મે છે એને આકાર હોય છે. પછી પૃથ્વી હોય કે સૂર્ય હોય કે નક્ષત્રો હોય કે ગ્રહો હોય કે ધૂમકેતુ હોય, નિહારિકાઓ હોય, ગમે તે હોય. તો સમજો બરાબર. સ્થૂળ વસ્તુને જન્મ હોય, સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય જે નિરાકાર હોય, નિરાકાર હોય એટલે એનો જન્મ ના હોય, અને નિરાકાર હોય એટલે એ સમયની કેદમાં કેદ ના હોય. હવે એવો જે છે એને સંસ્કૃતમાં એક નામ આપવામાં આવે કે આત્મા અવ્યય છે. આત્મા કયો છે? વ્યય. વ્યય એટલે જેનામાં ફેરફાર થાય નહીં. ઇટ ઇઝ ચેન્જલેસ એન્ટિટી. એમાં કોઈ પરિવર્તન થાય નહીં. તમારે આકાર છે સ્ત્રીનો કે પુરુષનો, તો તમે શૈશવમાં હતા, પછી બાલ્યાવસ્થામાં આયા, પછી કૌમાર અવસ્થામાં આયા, પછી મધ્ય અવસ્થામાં આયા, પછી ગઈડ પણ તમારે આવ્યું, અને તમારું મોત પણ આવ્યું. આ શું કહેવાય? ચેન્જીસ. આ ફેરફાર. આત્મામાં ફેરફાર નથી, એટલે ફેરફાર એટલે વ્યય. એટલે એને શું કહેવાય? અવ્યય. આત્મા અવ્યય છે. એટલા માટે એવું શીખવાડવામાં આવે છે કે આપણે આત્માને નિત્ય સમજવો છે. નિત્ય એટલે પહેલા હતો, છે અને રહેવાનો છે. પહેલા હતો, છે અને રહેવાનો છે.
જો પહેલા હતો છે અને રહેવાનો હોય તો એનામાં ફેરફાર થવો જોઈએ નહીં. જેનામાં ફેરફાર થાય એ અંતે વિનાશ થઈ જાય. તો ટૂંકમાં આત્મા અવ્યય અને નિત્ય છે, પણ અવ્યય શબ્દ દ્વારા સંકેત કરવો છે કે નિત્ય છે. હવે જેનામાં ફેરફાર થાય નહીં, પરિવર્તન થાય નહીં, ભૂતકાળમાં જેવો હતો એવો વર્તમાનમાં છે, અને વર્તમાનમાં જે છે એવો ભવિષ્યમાં રહેવાનો છે, એ નિત્ય કહેવાય, પરમેનન્ટ, ચેન્જલેસ એન્ટિટી. આવો જે હોય એનો જન્મ હોય નહીં. જેનો જન્મ હોય એનામાં ફેરફાર થાય થાય થાય. આ વાત જો આજે સમજાઈ જાય, સમજાતી નથી, સમજાઈ જાય તો મૃત્યુનું દુઃખ કોઈને થાય. ભાઈ તમારા કાકા, તમારા બાપા, તમારી માં એમ કે બહુ નાની ઉંમરે ગુજરી ગયા. એટલે નાની અને મોટી ઉંમર છે ને એનો સંબંધ સમય જોડે છે. સમયમાં કોઈનો વ્યય જલ્દી થાય કે કોઈનો મોડો થાય, પણ આત્મા સિવાય જે કોઈ છે એ આકાર વાળું જન્મેલું એનું વ્યય તો નિશ્ચિત છે જ. આત્મા એક જ છે જેને અવ્યય કહેવામાં આવે છે. તો જે અવ્યય હોય ને એ અજન્મા હોય, જન્મ રહિત હોય. એટલે સમયની કેદમાં નથી, કાળની કેદમાં નથી. એ કાળથી મુક્ત છે, એટલે કાળમાં જન્મે નહીં અને કાળમાં મૃત્યુ પણ પામે નહીં. સંબંધ શેની જોડે છે? બધો કાળ જોડે. આ કાળ બધાનું ભક્ષણ કરે છે. સંસ્કૃત સાહિત્ય તત્વજ્ઞાનની ભાષામાં કાળ પછી ન સમજાયું એટલે લોકોએ યમરાજ એવું ચિત્ર આપ્યું સમજાવવા માટે. યમરાજ એટલે કાળ. તો આત્મા જન્માદિ રહિત છે, એટલે જન્મ જ નથી, સમજો, એટલે ફેરફાર નથી. ફેરફાર નથી એટલે સમય નથી. ફેરફાર શેમાં થાય? સમયમાં. જેમ જેમ સમય થાય, સમય વહેતો જાય, એમ શૈશવ અવસ્થામાંથી બાલ્યાવસ્થામાં આવે, બાલ્યાવસ્થાથી કૌમાર અવસ્થામાં, કૌમાર અવસ્થામાંથી યુવાનીમાં આવે, યુવાનીમાંથી મધ્ય અવસ્થામાં આવે, પછી ગઈપણમાં આવે. પછી શું થાય? પહેલા આંખે દેખાવાનું બંધ થાય એટલે મોતિયાનું ઓપરેશન કરાવવા લોકો જાય. પણ ધીરે ધીરે શું થાય? કાને સાંભળવાનું ઓછું થાય. એ તત્વજ્ઞાનની વાતમાં આગળ આવું છું. એ પહેલા આટલું સમજી લઈએ. આત્માનું નામ છે અવ્યય, અને જે અવ્યય હોય જેનામાં ફેરફાર થાય નહીં એને જ નિત્ય કહેવામાં આવે છે. ભલી વસ્તુમાં ફેરફાર થઈ જાય. આ તમારી ક્લાઇમેટમાં ફેરફાર થયો કે નહીં? થયો. થાય. કેમ થયું છે ખબર છે? નોર્થ પોલ અને સાઉથ પોલ બંને જગ્યાએ બરફ, ત્યાં સૂર્ય સીધો હોય, 6 મહિના રાત અને 6 મહિના દિવસ. હવે એ અલાસ્કાની ઉપરનો ભાગ ક્લાઇમેટમાં એવો ચેન્જ થયો છે કે માઇલોના માઇલો લાંબા બરફના પર્વતો તૂટે છે. આ જો ચેન્જીસ કહું છું, ફેરફાર, તૂટે એટલે દરિયામાં જ પડે, કારણ કે એ પર્વતો દરિયા ઉપર જ ઉભા, જમીન ઉપર નથી ઉભા. અને એટલા મોટા મોટા છે, આખી દુનિયામાં એક જ દેશ એવો છે, ઇઝરાયલ, કે આમ વર્ટિકલ 1 માઇલ લાંબો જો બરફનો પહાડ હોય, ઇઝરાયલના સૌથી બુદ્ધિવાળા યહૂદી લોકો, કે જે લોકોએ માઇલોનું કાણું કર્યું અને તાર બાંધી સ્ટીમરની પાછળ ઇઝરાયલ સુધી બરફનો પર્વત ખેંચી લાયા મીઠા પાણી માટે.
એટલો બધો પરિશ્રમ કર્યો તોય સસ્તું પડ્યું. બાકી ખારા પાણીને મીઠું બનાવવા માટે પ્રોસેસ છે, પણ મોંઘો છે. આ લોકોએ સસ્તો રસ્તો ઇઝરાયલ સુધી કાઢ્યો અને એટલું મોટું કાણું કરી અને સ્ટીમરની પાછળ બાંધ્યું. કારણ કે સ્ટીમરનું વજન ઉંચકવું ના પડે, એ તો પાણીમાં હોય. એટલે એ પહાડનું વજન પાણી લઈએ એટલે ખેંચવા તરત ખેંચે ખેંચતા આવે. જો અહીં ઓડિયા આવશે, આપણે તડકો નીકળશે અને પેલું એ લોકોને માલ લઈ જવો છે સામે, પણ એ તરાપા પર માલ સિમેન્ટની ગુણો ભરેલી હોય. ઓડી તો નાની જ છે, પણ એક તાર બાંધે છે એટલે સામાન ત્યાં પહોંચી જાય. એવી રીતે હું ફેરફાર સમજાવું. એટલે શું થયું? એક રીતે એમ કહેવાય કે દરિયો માઝા મૂકે નહીં, મર્યાદા મૂકે નહીં. પણ આવું થયું છે ને એટલે દરિયાનું લેવલ 1 સેન્ટીમીટર જેટલું વધ્યું. એટલું વધે, પછી ધીરે ધીરે વધે. પછી જે શહેરો દરિયા કિનારે છે ને એ ધીરે ધીરે ગરકાવ થતા જશે. વૈજ્ઞાનિકોએ અત્યારે શોધખોળ કરી તો આખી દ્વારકા નગરી મળી છે એ લોકોની અંદર. એક છે દ્વારકા ને એક છે બેટ દ્વારકા. બધું જ છે, મકાનો છે, દુકાનો છે, બધું જ પડ્યું જ છે ત્યાં. હું કહેવા શું માંગુ છું? આ ફેરફાર થયો. ફેરફાર કેમ થયો? વ્યય થયો. વ્યય કેમ થયો? સમયમાં થયો. અને સૂર્યની એક જ્વાળા આમ નીકળે ને એટલે કરોડો માઇલનું ટ્રાવેલ કરીને પાછી આવતી રહે છે. પણ એમાં વધારો થયો એટલે તાપમાન વધ્યું છે, એટલે બરફ થયો છે, એટલે વાદળા થાય છે, વરસાદ. આ ક્લાઇમેટ ચેન્જ કહેવાય. પણ ચેન્જીસ તો થાય જ, અને જેમાં કોઈ ચેન્જ ના થાય એને અવ્યય કહેવામાં આવે. અવ્યય એટલે આત્મા. તો આત્મા અવ્યય છે, એટલા માટે એને નિત્ય કહેવામાં આવે છે. જેને જન્મ છે એનામાં વ્યય થવાનો જ, ફેરફાર થવાના જ. સંસ્કૃતની અને સાહિત્યની, શાસ્ત્રની બીજી ભાષામાં કહીએ તો એને વિકાર પણ કહેવામાં આવે છે. ફેરફાર એટલે વિકાર. અસ્થિ એટલે પેલા કે જે ગર્ભ છે, પછી 9 મહિના પછી જે ગર્ભ હતો ને એને બીજું રૂપ લીધું, એટલે અગેન ચેન્જીસ. પણ ગર્ભ તો દેખાય, પણ જીનીસ અને ક્રોમોઝોમ્સ એ તો આંખે દેખાય જ નહીં. જો ઈશ્વરની કેવી યોજના! આંખે ના દેખાય એમાં વારસાગત રોગ ઉતરી આવે. ભાઈ તમને નાની ઉંમરે કેમ ડાયાબિટીસ થઈ ગયો? ત્યારે બાપને ડાયાબિટીસ હતો. હવે આ જે જીન્સ છે એ આંખે નથી દેખાતો, એમાં ડાયાબિટીસના જંતુ કેમ ના? એનું નામ જ ઈશ્વરની કૃપા છે ને. કેટલાય રોગો એવા છે. એક હોય એન્વાયરમેન્ટલ કહેવાય, અને અમુક હોય હેરિડિટીમાં આવે એ કહેવાય. એન્વાયરમેન્ટ એટલે વાતાવરણ લગતા રોગ હોય, અને અમુક જગ્યાએ જે ભેજવાળી જગ્યા રહેતા હોય, તમે ગુફામાં સૂર્યને તડકો જ ના આવતો હોય તો તમને 60 જલ્દી જવાનો. એટલે જે બધાને વહેમ છે ને કે તપ કરવા જઈને ગુફામાં પેઈ જઈએ, અરે ગુફામાં ના પેઈ જઈશ, 60 લઈને બહાર આવીશ. પણ લોકો સમજે કોણ? સમજાવનાર નથી અને સમજનાર નથી. એટલે ગીતામાં શું કહ્યું છે? ધ્યાન બ્યાન જે કરવું એ ક્યાં કરવું? સમશીતોષ્ણ આબોહામ કરવું. નાતિ ઊંચમ નાતિ નીચમ ચૈલાજન પુરુષોત્તરમ. એવું ભગવાન કૃષ્ણે કહ્યું કે આવી જગ્યાએ બેસી અને આપણે ધ્યાન વગેરે કરવાનું. તો લોકો સમજ્યા ઊંધું, ગુફામાં પેઈ જાઓ, પેઈ ગયા ભાઈ. પછી ટાંટિયા વાંકા કરીને બહાર આવ્યા. શું કરવા ગયા? તો સીધો આત્મા લેવા ગયા હતા. ટૂંકમાં અસ્થિ ગર્ભ છે, પછી ફેરફાર થયો. જાય એટલે જન્મે છે 9 મહિના પછી. પછી વર્ધતે એટલે એનામાં વિકાસ થયો. વર્ટિકલ ગ્રોથ પણ થાય અને હોરિઝોન્ટલ ગ્રોથ પણ થાય. અમુક યોનિઓ એવી છે કે જેમાં વર્ટિકલ અને હોરિઝોન્ટલ ગ્રોથ ના હોય, બહુ પાપ કર્યા હોય, એટલે એવી ને એવી અવસ્થામાં એ લોકો રહે. બાકી બધામાં આ વૃક્ષ છે ને એ ઊંચું પણ જાય અને ડાળા પણ જાય. તમારામાં એવું છે, તમારી હાઈટ પણ વધે છે, વજન પણ વધે છે,
એટલે આમે પહોળા થાવ છો અને આમે ઊંચા થાવ છો, ત્યાં સુધી વાંધો નહીં. સ્વભાવમાં પણ પરિવર્તન આવે. બધા કે નાનો હતો ને ત્યારે બહુ સારો હતો, હવે છે ને બહુ ચીડિયો થઈ ગયો. દરેકમાં પરિવર્તન થાય. એટલે એવી રીતે અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે, વિકાર થાય, ક્ષીણ થાય, બધી ઇન્દ્રિયો વિનષ્ટ. પેલા લોકો એવું કે માટીનો દેહ માટીમાં મળી ગયો. આપણે એમ કહીએ ભસ્મીભૂતસ્ય દેહસ્ય, બધું ભસ્મ થઈ ગયું. જાત જાતની વાતો છે, પણ વ્યય બધાની મધ્યમાં કે વ્યય થાય છે. આત્મા એક જ છે કે જેને અવ્યય નામ આપવામાં આવેલું છે. અને જે અવ્યય હોય એ નિત્ય હોય, ભૂતકાળમાં હોય, વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં એવો ને એવો રહેવાનો હોય. હવે આવો જે આત્મા છે એ કેવો છે? શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જેવા ગુણ એનામાં છે નહીં, એટલે પણ એને વ્યય રહિત કહેવામાં આવે છે. એટલે એક જ શબ્દ આપણે સમજ્યા, અવ્યય અને નિત્યમ. જે ફેરફાર વગરનો હોય એ જ નિત્ય છે. તો આત્મા શબ્દ કેવો છે? અવ્યય છે અને નિત્ય છે એવું કહેવામાં આવે છે. હું જેટલું બોલી ગયો તમે બધા સાંભળ્યું? હા કે ના? કોના માટે વાત કરી? આત્મા માટે. શું કહેવામાં આવ્યું? અવ્યય અને કેવો છે? ફરીથી એકવાર, અવ્યય અને નિત્ય કોણ છે? બધા મૂર્ખ અને મૂળ છો. આત્મા નહીં, હું. સમજ્યા વગર મારા બેટા. પછી કે સમજી ગયા અમે. એટલે હું તારી વાત કરું છું. તું અવ્યય છે, તું પહેલા હતો અત્યારે છે અને રહેવાનો છે. તે કપડા બદલ્યા, તે નામ બદલ્યું. ગયા જન્મે તારું બીજું નામ હતું. ગયા જન્મે તું પુરુષ આવીશ કે સ્ત્રી પણ આવીશ. અરે ગયા જન્મે તું ઘોડો ગધેડો ગમે આવીશ, વડલો ને આંબો ગમે આવીશ, મગર અને માછલો ગમે આવીશ. તે નામ બદલ્યા છે. એટલે વ્યય છે તારામાં. તું અવ્યય નથી. આટલી મોકાણ કર્યા પછી કે આત્માની વાત કરે. તું આત્મા છે એવું સમજ ને. મેં આત્માને સમજાવવા માટે મારો સમય નથી બગાડતો. હું તમારો ઉદ્ધાર કરવા માટે કહું છું. તો આજ પછી એવું સમજવાનો પ્રયત્ન કરજો. સવારથી ઉઠો ત્યારે હું અવ્યય છું, વ્યય વગરનો છું. આઈ એમ ચેન્જલેસ એન્ટિટી એન્ડ ધેરફોર આઈ એમ ફ્રી ફ્રોમ બર્થ એન્ડ ડેથ. આવું બધું વિચારવાનું સવારે બેસીને. એટલે આત્મા અવ્યય છે એટલે હું અવ્યય છું એવું સમજાશે તો જ હું પહેલા હતો અત્યારે છું રહેવા વાળો છે એવું સમજાશે. તમે બધા છોકરાને એવું જ ક્યાં કરો સમજાય? તને ખબર છે હું તારો બાપ છું, હું તારો બાપ છું. એટલે બાપ નહીં, તું ખુદ અવ્યય અને નિત્ય છે. આજે તો બેટા તારો મારો સંબંધ છે, પણ ગયા જન્મે પણ હું તો હતો અને તું હતો. આપણી વચ્ચે સંબંધ નહોતો એવું નહીં, પણ હવે તારી મારી સ્મૃતિ છે ને એ ઓછી થઈ ગઈ એટલે તને યાદ નથી. ગયા જન્મે બીજા સંબંધે તારી જોડે સંબંધી હતો. આ તમે આટલા બધા બેઠા છો ને, મારો હવારના ઉપરમાં કલાક બગાડી આ ગાંઠા પાડી હું જખ મારવા આ ધંધો કરું છું, પણ મારે છૂટકો નહીં. ગયા જન્મે તમારા જેટલા બેઠા છો એની જોડે મારું કોઈ લેવડ દેવડ હશે. આપી દો, પ્રવચન નહીં થાય. પછી મેં તો આપી દો ને પાછું આ લોકોને મેસેજ કે પ્રવચન થશે. કે મારે જલ્દી મારે દેવામાંથી મુક્ત થવું છે. મેં તમારા બધા પાસેથી કંઈ ને કંઈક લીધું હશે વધતું હશું, એટલે આ મારે બોલી બોલીને પાછું આપવું પડે. એટલે હું દીવાદાર છું, પણ મારે ઋણમાંથી જલ્દી મુક્ત થવું છે એટલે હું વધારે પ્રવચન કરું. તમારો મારો સંબંધ છે,
તમે પણ નિત્ય છો, હું પણ નિત્ય છું. પણ થયું શું, એ નિત્યતા આપણે પારખી ના શક્યા, એટલે આ વ્યય સમજી જન્મી કરીને પાછા આપણો એકબીજાનો ગાય જન્મનો કોઈ વેપાર બાકી હશે એ પૂરો કરવા આપણે ભેગા થયા છીએ. તો જુઓ, બે શબ્દ મેં કહ્યા, એક અવ્યય અને એક શું કહ્યું, નિત્ય. એટલું જ યાદ ગોખી મારો એક ફોર્મ્યુલા, હું અવ્યય હોઉં તો જ હું નિત્ય હોઉં, કાં તો હું નિત્ય છું તો મારામાં કોઈ ફેરફાર હોઈ શકે નહીં. જેનામાં 5 શબ્દાદી ગુણ નથી એ આત્મા કહેવાય અને એને જ અવ્યય કહેવાય. જેનામાં 5 શબ્દાદી ગુણ નથી, આ ગુણ એટલે એ કોઈ સગુણ અને એક નિર્ગુણ. આપણી જેટલી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના બધા ગુણ છે, 5 ગુણ. તો આંખ છે એનો ગુણ શું છે, રૂપ, આંખ રૂપને જુએ. કાન છે એ કોને ગ્રહણ કરે, શબ્દને. ત્વચા છે એનો ગુણ સ્પર્શ, એવી રીતે જીવવા છે એ સ્વાદને ગ્રહણ કરે, નાક છે એ ગંધને ગ્રહણ કરે. 5 ઇન્દ્રિયોના 5 ગુણ છે. હવે જુઠ્ઠું ના બોલજો કોઈ, હું બોલું છું એ સંભળાય છે? હા કે ના? સંભળાય છે ને? તો એક દિવસ બહેરા થઈ જશો નક્કી. તમે હા કેમ કીધું? સંભળાય? સંભળાય. હા. તો આ ગુણ છે ને, એ ગુણમાં પણ વ્યય આવે, ફેરફાર થાય, તો એક દિવસ આપણે બહેરા થઈ જ જઈશું. હવે સાચું કહો કે જે વસ્તુનો વારંવાર ઉપયોગ કરી તો ઘસાઈ ને અંતે તો ઓછું થઈ જાય ને. હા કે ના? હું બોલું છું, સંભળાયું ને? તો એક દાડો બહેરા થઈ જશો. એક દિવસ એવો આવશે હું બોલીશ અને તમે પ્રવચન સાંભળી શકશો નહીં. આવું થવાનું કે નહીં થવાનું? તો વધારે સાંભળી લો ને યાર. બહેરા થાવ એ પેલા સાંભળી લો, એટલે યુવાનીમાં આવવાનું. પછી ગાઈડ પણ માઈને એટલે શું બકરી બોલે બે મેં, તું શું એ કરે? પણ પેલા સંભળાય જ નહીં, શું કરવા આપણો? પછી પેલું મશીન લઈને આ બધા પૈસાવાળા બધા હોય ને એ બધા બાપાને દાદાને મશીન લઈ આલે, અને બાપા દાદુ મશીન કાઢી જ નાખે. ઓપરેટ કરતા ના આવડે, એ બહુ માઇન્યુટ હોય છે, એટલે પેલું આમ આવડે નહીં ને. દાદા આટલું મોંઘું લાયા છે ને, અરે કેમ અહીંયા એ મશીન જ અવાજ કરે. એવું થાય, મશીન જ અવાજ કરે, એનું સેટિંગ બરાબર. જાઓ તમે હું કહું 100 દાદાઓ હશે ને, એમાંથી માત્ર 5 દાદા મશીનો સારી રીતે વાપરતા હશે, બધા કાઢી જ નાખે. એટલે જુઓ, શબ્દ છે તો કે હા તો શૂન્યતા છે, શબ્દ છે તો શૂન્યતા છે, શબ્દ છે તો ગુમનામ થઈ જશે, શબ્દ છે તો બહેરાશ આવશે જ. રૂપ છે, હા લિપસ્ટિક લગાડું છું, ફાઉન્ડેશન કરું છું, પાવડર વાપરું છું, અફઘાન સ્નો લાવું છું વેચાતો. સૌથી એક આ બહેનો જયારે બધું મેકઅપ કરે તો હું ટીકા નથી કરતો, પણ મને એક જ વસ્તુ સમજાય નહીં કે આપણે કપાળમાં પરસેવો થાય ને, એ પરસેવો આપણી આંખમાં ના આવે એટલે ભગવાને પાંપણ આપી આમ. એટલે આ પરસેવો જો થતો હોય ને તો પછી અહીંથી વાળમાંથી એમ નીચે ઉતરી જાય, આંખમાં ના આવે. તો બધી બહેનોએ બધી પેલું દોરો લઈને ભમર કાઢી નાખી, ભમર કાઢીને કાળી પેન્સિલ કરી. અરે ઈશ્વરે તમને જે બી કંઈક આપ્યું છે ને એ બહુ વિચારીને આપેલું છે. તો એટલે પણ હું સૌંદર્યવાન છું, આઈ એમ હેન્ડસમ ઓર બ્યુટીફુલ એવું બતાવવા માટે, સારું રૂપ કરવા માટે. ના ના, અમુક જણા કહે છે મારે કોઈ મેકઅપની જરૂર નથી,
તો એના મા બાપ કે અમારી છોકરી કશું વાપરતી જ નથી. કેમ? અરે એટલી રૂપાળી છે ને, રૂપ નંબર. તો રૂપ છે તો કે હા, તો ગઈડ પણ આવશે આવશે ને આવશે. જો હું વ્યાજ સમજાવું છું, રૂપ છે હા તો કરચલીઓ પડવાની. અને અમુક નહીં પડે ને તો ભગવાન એવી ક્લાઇમેટ ઊભી કરશે, ડ્રાય ક્લાઇમેટ, કે તમને ખણ આવે અને એવું થાય. ઈશ્વર બધી યોજના ઘડી કાઢી. તો જો શબ્દ છે હા તો બેરાસ આવશે, રૂપ છે તો ગઢપણ આવશે, સ્પર્શ છે તો હા. તો ડોક્ટર સાહેબ જરા બાને કઈ બોલતા કરતા નથી, જરા જોઈ જાઓ ને. એટલે એક સમય એવો કે બિચારા ડૉક્ટરને આવવું જ પડે, એને નક્કી કરવાનું. પેલા આમ કરે, છેવટે તો મૂકીને જુએ. આમ પેલા ડૉક્ટરને બધું ખબર પડે, ઘરના લોકોને તો ખબર ના પડે. એટલે પહેલાં શું કરે? હલાવે. બાપડાએ હલવો ખાધો ને પચી ગયો હોય તો હલાવે ના, કે હવે આપણે અડીએ પણ એને ખબર પડતી નથી. પછી છેલ્લે સરકારની વ્યવસ્થા એવી છે કે ડૉક્ટર સર્ટિફિકેટ આપવું પડે કે મરેલો છે તો જ પેલા બાળવા દો. હા, તમને ખબર નથી કહી દઉં. એટલે કોઈ દાડો ડૉક્ટર જોડે ગડબડ કરવી નહીં, સંબંધ સારો રાખવો જોઈએ. છેલ્લી વખતે ડૉક્ટર સર્ટિફિકેટ આપશે, નહીં તો મસાણવાળા છે ને હળગાવે ના, સળગાવે છે. ડૉક્ટરનું સર્ટિફિકેટ જોઈએ. એટલે પહેલું સ્પર્શ કરે તો એને પત્તો ખાય નહીં. તો કે ભાઈ સ્પર્શ છે એટલે ત્વચા કામ કરે છે, તો કે હા, તો મૃત્યુ બાદ તમે અસ્પર્શ થઈ જશો. હવે એક સરસ વાત કરું. અત્યારે તો જગતને સમાજ સુધરી ગયો. પહેલાં આપણે ત્યાં બિચારા જે લોકો જે કામ કોઈ ના કરે એ કામ જાજરૂનું બધું કામ કરે, એને આપણે અસ્પૃશ્ય કહેતા હતા ને. અસ્પૃશ્ય એટલે શું? જેને અડાય નહીં. આ તમે જેટલા છો એ બધા અસ્પૃશ્ય જ થવાના છે. છેલ્લે તમને અડશે ને તો તમને ખબર નહીં પડે અને અડનારને ખબર નહીં પડે. દેહ તો અસ્પૃશ્ય જ છે. એટલે જો તમારે ભંગીને ઢેડ કેવું તમને કહો. શરીર તો એવું છે, એટલે તમારો આત્મા પવિત્ર છે એવું સમજો ને. તે લોકો બિચારી એક નાત જાત વાળાને એવું સમજી બેઠા. ટૂંકમાં રસ નામનો ગુણ છે તો કે હા, ખાટો છે, મીઠો છે, એ છે તો કે હા. તો હવે જોજો, એક સમય એવો આવશે કે તમને કોઈ વસ્તુ ખાશો તો સ્વાદ રહેશે નહીં. એના કરતા મોટી વસ્તુ આ સમય આપણને શીખવાડી. એટલે એમ કે આમ ચોખ્ખા ગાયના ઘીમાં જીરું વીરું નાખીને વઘાર કર્યો, હા એટલી ફાઇન ખુશ્બુ આવે છે. તો કે ના, નથી આવતી ભાઈ, આનું ખુશ્બુ નથી આવતી, દવાખાને દાખલ કરી. કેમ? અત્યારે કોરોનામાં એવું છે ને, પહેલું શું થાય? બધી વાસ ના આવે એમ કે છે. આપણે તો થયું નથી એટલે ખબર નહીં ભાઈ. પણ ભાઈ ખુશ્બુ ના આવે. તો હું કહેવા શું માંગુ છું? જેનામાં 5 શબ્દાદી ગુણ નથી એને આત્મા કહેવામાં આવે. તમે તો અભિમાન કરો છો, મને નાનામાં નાની દૂર વસ્તુ હોય તો મને ગંધ પારખી લઉં છું. ત્યારે આત્મા તો ગંધ ના પારખે, રૂપે ના પારખે, અને એને સુગંધે ના આવે, અને કશું જ નહીં. એ તો આ 5 ગુણથી રહિત છે, એટલે નિર્ગુણ કહેવામાં આવે. અને એવો નિર્ગુણ છે એ આત્મા છે. શું કહ્યું મેં? શું કહ્યું? કોને કહેવામાં આવે છે? મને. સમજ્યા મારા બેટા? હવે એવું શીખીને જાઓ કે હું નિર્ગુણ છું. પછી કે આ તમારા ભાઈને છે ને મેં એટલું બધું ખાંડ ને બધું નાખ્યું પણ એને કે સ્વાદ જ નથી આવતો. તો સમજી લેવાનું તમારો ભાઈ આત્મા થઈ ગયા. બહેનોએ કમ્પ્લેન જ નહીં કરવાની. 5માંથી ગુણ ઓછા થઈ જાય તો આત્મા થઈ જાય.
જ્યાં જ્યાં ગુણો હોય ત્યાં ત્યાં વિષયો હોય, અને વિષયો હોય ત્યાં ત્યાં વ્યય હોય, અને જ્યાં જ્યાં વ્યય હોય એ અવ્યય આત્મા ના કહેવાય. ગુણો અનિત્ય છે, કાળમાં તેનો નાશ છે. ગુણો અનિત્ય છે, સાંભળજો, અને કાળમાં એનો વ્યય છે. એટલે જ્યાં વ્યય પણ ના હોય અને ગુણ પણ ના હોય એને નિર્ગુણ કહેવાય, અને નિર્ગુણ હોય એ આત્મા હોય. જો શબ્દોનો અર્થ સમજે આપણે તત્વજ્ઞાનની રીતે પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્મા અવ્યય છે માટે નિત્ય છે. જેનો દેશ અને કાળમાં વ્યય એટલે ફેરફાર ચેન્જીસ ના હોય એ આત્મા હોય, એટલે એને અવ્યય કહેવામાં આવે છે. અવ્યય એટલે નિત્ય. જ્યાં વ્યય અને ક્ષય નથી, વન્સ અગેન લાસ્ટ, જ્યાં વ્યય નથી, જ્યાં ક્ષય નથી, એનો વિનાશ નથી. મારામાં વ્યય નથી, મારામાં ક્ષય નથી, એટલે હું અવિનાશી છું. આ જો આ ગુરુ સમજાવે, આ શ્લોકો ગોખવાથી આ બધી ખબર નહીં પડે. આંખો બંધ કરીને આવું વિચાર કરવાનો કે ભાઈ મારામાં વ્યય નથી, મારામાં ક્ષય નથી, એટલે હું અવિનાશી છું. આત્મા બે જ વસ્તુમાં છે, નિત્ય હોવો જોઈએ અને અવ્યય હોવો જોઈએ. પછી ત્રીજી વસ્તુ આપણને ના સમજાય તો એ કહેવામાં આવે કે આત્મા અનાદિ છે. અનાદિ, આદિ, આદિ એટલે બિગિનિંગ, આદિ એટલે પ્રારંભ. આત્મા છે એનો આદિ એટલે પ્રારંભ નથી, એટલે જન્મ નથી, એટલે એ અનાદિ છે. અનાદિ એટલે જેને કહેવાય બિગિનિંગ લેસ. એનીથિંગ વિચ ઇઝ બિગિનિંગ લેસ ઇઝ ઓલ્સો એન્ડલેસ. જો આત્માને શરૂઆત, જન્મ જ નથી તો મોત હોય જ નહીં. આત્માને પ્રારંભ નથી એટલે જન્મ નથી, પ્રારંભ નથી એટલે એની ઉત્પત્તિ નથી, ઉત્પત્તિ નથી એટલે જન્મ નથી, જન્મ નથી એટલે શરૂઆત નથી. અને જેને જન્મ એટલે આદિ પ્રારંભ હોય, સાંભળજો, જેને જન્મ હોય, જેને આદિ હોય, જેને પ્રારંભ હોય, એ કોઈનું કાર્ય હોય. ઘડો જન્મ્યો, ઈંટ જન્મી, કોરિયું જન્મ્યું, નળિયા જન્મ્યા, આ બધું માટીમાંથી બન્યું. એટલે આદિ એટલે એની શરૂઆત થઈ. માટીનો પિંડ લઈને કુંભારે મૂક્યો એટલે એક આકાર પેદા થઈને બાજુ મૂક્યો. એટલે એવું કહેવાય કે આ ઘડો આ દિવસે થયો હતો, આ ઈંટ આ દિવસે થઈ, આ કોળિયું આ દિવસે થયું હતું, એટલે એનો આરંભ કહેવાય, શુભારંભ કહેવાય, એટલે જન્મ કહેવાય. તો જેનો જન્મ થયો છે, સાંભળજો, એને કાર્ય કહેવાય. એટલે રમણીય તારી જન્મ તારીખ કઈ તો કે આ, મગનિયા તારીખ કઈ તો કે આ, રમણીયા તારીખ કઈ તો કે આ. એટલે તું જન્મ્યો તો તારું કોઈ કારણ, હા મારા બાપા છે ને, એટલે તારા બાપા કારણ કહેવાય, અને તું શું કહેવાય? કાર્ય કહેવાય. જે જન્મે છે એને કાર્ય કહેવામાં આવે, અને જે કાર્ય હોય એનું એક કારણ હોય. કારણ પૂર્વે હોય અને કાર્ય પછી હોય. બટ એવરીથિંગ ઇઝ ઇન ટાઈમ. પૂર્વ અને પશ્ચિમ જેમ કહીએ એમ પહેલા અને પછી કહેવાય. કારણ પહેલા હોય એટલે માટી હોય તો જ ઘડો, ઈંટ, કોડિયા, નળિયા હોય. પણ કોડિયા, નળિયા, ઈંટ એ બધું કાર્ય કહેવાય. કોનું? માટીનું. એટલે સોનું છે તો બંગડી હોય, અછોડો હોય, ચૂની હોય, એરિંગ હોય, ઝાંઝરા હોય. તો એ કારણ છે, ના જન્મેલું છે બધું કાર્ય કહેવાય. જોજો, સમજાવજો હું શું સમજાવું છું. હું કયો ગ્રંથ સમજાવું છું ખબર પડી?
પહેલા કહ્યું તું કયો ગ્રંથ સમજાવું છું? કઠોપનિષદ. આ તમારો જીવતો ને જાગતો ગ્રંથ સમજાવું છું, કઠોપનિષદ નહીં. તો સમજો, તમે પણ કોઈનું કાર્ય છો. કોનું કાર્ય છો એ તમને અસલ ખબર નથી, પણ કાર્ય છો. એટલે તમારે આદિ છે, આદિ જેમાંથી તમે જન્મ્યા છે. આત્માનું નામ શું છે? અનાદિ. આત્માનું કોઈ આદિ નથી, એટલે આત્માનું બિગિનિંગ નથી, એટલે આત્માનો પ્રારંભ નથી, આત્માની શરૂઆત નથી, આત્માનું કોઈ કારણ નથી. પણ આત્મા અવશ્ય કોઈનું કારણ હોઈ શકે. એવું છે, જેનો જન્મ હોય એને આદિ કહેવાય, પ્રારંભ કહેવાય અને કાર્ય કહેવાય. કાર્ય અને કારણ બે વસ્તુ કહેવાય, કાર્ય અને કારણ. બહુ તત્વજ્ઞાનથી સૂક્ષ્મ વિચારણા કરશો તો બે છે જ નહીં. કાર્ય અને કારણ બે કહેવાય, પણ કાર્ય છે ને એ કારણમાં લય પામે, અને ઘણી વાર કારણ હોય એ જ કાર્ય બને. હું બંને સમજાવી દઉં. માટીમાંથી એક ઘડો બન્યો તો માટી કારણ અને ઘડો શું કહેવાય? કાર્ય. ઘડો લઈને પછાડો તો શું થયું? જો ફૂટી ગયું, માટી ફૂટી ગઈ કે ઘડો ફૂટી ગયો? ઘડો ફૂટી ગયો, બરોબર. માટી ના ફૂટે. માટી તો ઠીકરાના રૂપમાં પાછી છે, અને ઉપર કચરી નાખો તો માટી જ મળી જાય. સાંભળજો, માટીમાંથી જન્મેલો ઘડો માટીમાં મળી ગયો. સમજાય છે? હવે માટી એટલે કારણ. કારણ છે એ કાર્યમાં અનુસ્યુત છે. ઘડો કોણ બન્યું? માટી. નળિયા કોણ બન્યું? માટી. ઈંટ કોણ બન્યું? માટી. કોડિયા કોણ બન્યું? માટી. એટલે કારણ પોતે કાર્યમાં અનુસૂત થઈ જાય. નહીં સમજાય એટલે બીજી વાત કરીશ. લીંબોડી જમીનમાં નાખો એટલે શું થઈ જાય? લીમડો. તો લીંબોડી શું કહેવાય? કારણ. અને લીમડો શું કહેવાય? કાર્ય. તો કારણ જ કાર્યમાં અનુસૂત થાય છે એટલે દેખાય છે. આટલું સમજાયું? બોલાય બે પણ છે એકનું એક. લીંબોડી ના હોય તો લીમડો થાય નહીં, ગોટલી ના હોય તો આંબો થાય નહીં, ટેટો ના હોય તો વડલો થાય નહીં. એટલે કારણ જ કાર્ય રૂપે દેખાય છે. આટલું પકડાય છે? હા કે ના? તો પછી હવે સમજો, જો આ બધું આત્મામાંથી જ ઉત્પન્ન થયું હોય, જો લીંબોડી લીમડા રૂપે દેખાય, ગોટલી આંબા રૂપે દેખાય, ટેટો જો વડલા રૂપે દેખાતો હોય, તો એ બધા શું કહેવાય? કારણ. અને આખા જગતની ઉત્પત્તિ માટે ઈશ્વર છે એ જો કારણ હોય તો આખી સૃષ્ટિ ઈશ્વરમાંથી ઉત્પન્ન થઈ હોય તો ઈશ્વર જ કાર્ય રૂપે દેખાય છે ને. એટલે તમે બધા મને દેખાવ છો, ઈશ્વર રૂપે દેખાવ છો. અને ગધેડો ઈશ્વર છે, બકરો ઈશ્વર છે. સમજાય? ઊંટ ઈશ્વર છે, વૃક્ષ ઈશ્વર છે, પર્વત ઈશ્વર છે. સિદ્ધાંત સમજો, જો કારણ જ કાર્ય રૂપે દેખાતું હોય અને એ વાત સાચી હોય, જો તમને કહું સોનામાંથી દાગીના બન્યા, પણ તમે બંગડી લઈને વેચવા જાઓ, બોલો ભાઈ બંગડી છે, શું ભાવ મળશે?
ભાવ ના મળે. હું દાગીના હાચા હોના ને તમે ભાવ ના મળે કહો છો. સારું એવું કરો તો પછી તો આ અછોડો લો, અછોડાનો શું ભાવ આવે? અછોડાનો ભાવ ના મળે. સારું આ ચૂની લો, એનો ભાવ ના મળે. ભાવ સોનાનો હોય, દાગીનાનો ભાવ ના હોય. સમજાય છે ને? બંગડીનો ભાવ જુદો અને અછોડાનો ભાવ જુદો ને, એ લોકોનો ના ભાવ હોય. એટલે જો કાર્ય હોય ને એનો ભાવ બોલાય નહીં. તમારો ભાવ ત્યારે બોલાશે કે તમે કારણ છો એવું જાહેર કરશો તો સંત છો, મહાત્મા છો, જ્ઞાની છો, વિદ્વાન છો, પૂજ્ય છો, વંદનીય છો એવું તમારા માટે કહેવાશે. ક્યારે કહેવાશે એવું? જ્યારે તમે કારણને જાણી લેશો તો ને હું કારણ છું. સારું, અને કારણ તમારાથી દૂર તો છે જ નહીં ને ભાઈ. એટલે બોલાય બે પણ છે એકનું એક. તો ટૂંકાણમાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે કાર્ય કારણમાં લીન થાય એવું કહો તો પણ ચાલે, અને કારણ પોતે કાર્ય બને છે એવું કહો તો પણ ચાલે, કારણ કાર્યમાં અનુસ્યુત છે એવું કહો તો પણ વાત એકની એક છે. આત્મા અનાદિ છે એવું એટલા માટે કહ્યું. આત્મામાંથી કઈ જન્મે નહીં. સ્વામી હમણાં તમે કહ્યું બધું આત્મામાંથી જન્મ્યું. જો હું તમને કન્ફ્યુઝ કરવા ટ્રાય નહીં કરું, તમે વિચાર નહીં કરો, ઊંધે જતો સાંભળીને ઘેર જશો. એક વાર હું તમને કહીશ કે આત્મામાંથી જ બધું જન્મેલું છે, પછી કહીશ આત્મામાંથી કઈ જન્મે જ નહીં. આત્મા પોતે જ જન્મ્યો નથી, એમાંથી વળી શું જન્મવાનું હોય? હવે જો હું એક જ તમારી વાત કરું છું હો કે તમે અવ્યય અને નિત્ય છો એવું સમજાવવા ટ્રાય કરું છું. હવે ધીરે ધીરે આપણે આગળ જઈએ છીએ. આ આત્મા અને અવ્યયની વાત ચાલુ સાંભળી, એના સંદર્ભમાં મેં તમને એવું સમજાવવા પ્રયત્ન કર્યો કે આત્મા અનાદિ છે. એટલે આત્મા છે એ પોતે જન્મતો નથી. આત્મા કોઈનું કાર્ય નથી. સોનાનું કાર્ય દાગીના છે, માટીનું કાર્ય ઘડો, ઈંટ, કોડિયા, નળિયા છે, રૂનું કાર્ય વસ્ત્રો છે, લાકડાનું કાર્ય ફર્નિચર છે. સાંભળજો. પણ એવી જે કારણની વાત કરી એ બધા પાછું બીજમાંથી જન્મેલા બધા. પણ આત્મા છે ને એનું કોઈ કારણ નથી. તો આત્માનું કારણ જો કોઈક બીજું હોય, સમજો, તો આત્મા શું થઈ જાય? કાર્ય થઈ જાય. હવે પકડવા પ્રયત્ન કરો. વડલાનું કારણ ટેટો છે, તો ટેટો ક્યાંથી આવ્યો? બીજા વડલામાંથી આવ્યો. એવું જ કેવું પડશે. તો પછી કે છે એવું નહીં. એ જ્યારે સૃષ્ટિનો જન્મ થયો ત્યારે પંચમહાભૂતમાંથી આ બધી વસ્તુઓની ઉત્પત્તિ થઈ છે ઈશ્વર દ્વારા. હવે આત્મા અનાદિ, અનાદિ એટલે આદિ નહીં, આદિ એટલે પ્રારંભ નહીં, પ્રારંભ એટલે શરૂઆત નહીં. તો એ આત્મા જો આપણે કહીએ કે આ દિવસે જન્મેલો, આમાંથી જન્મેલો, તો આત્મા પોતે કાર્ય બની જાય. આત્માનું કોઈ કારણ નહીં અને આત્મામાંથી પણ કંઈ જન્મે નહીં. બીજા બધામાંથી જન્મે, આત્મામાંથી ના જન્મે. આત્મામાંથી જો કંઈ જન્મે છે એવું કહીએ તો આત્મા કોઈનું કારણ થઈ જાય, અને જો કારણ થાય તો કારણનો પણ નાશ થઈ જાય. હવે સમજો બરાબર.
દૂધમાંથી દહીં જન્મે તો એક સમય એવો આવે કે દૂધ ફાટી જાય અને દૂધે નકામું થઈ જાય. તો કારણ તો કઈ એવું હોવું જોઈએ, કારણમાં તો અવ્યય હોવો જોઈએ, વ્યય ના હોવો જોઈએ. કારણ એક એવી વસ્તુ છે કે કારણમાંથી કંઈ જન્મવું જોઈએ નહીં. કારણમાંથી જો કંઈ જન્મે તો કારણનો પણ એક સમય એવો આવે કે એનો નાશ થઈ જાય. આત્મા નું કારણ નથી કોઈ, નહીતર આત્મા કાર્ય બની જાય. અને આત્મા જો બીજાનું કારણ છે એવું કહીએ તે કારણનો પણ નાશ થઈ જાય છે વડે. ઘસાઈ 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 તો હવે આત્માને ખાલી અનાદિ નથી કહ્યું, અનાદિ અને અનંત કહેવામાં આવે છે. શું કરવા અનાદિ અને અનંત કહ્યું એ ધીરે ધીરે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આત્મા અનાદિ છે કારણ કે આત્મા કોઈનું કાર્ય નથી. જેમ બંગડી, ઘડો એ બધા કાર્ય કહેવાય. સોનું, માટી એ કારણ કહેવાય. બંગડી ઘડાને જન્મ આપે છે. જો સાંભળજો બરાબર. બંગડી અને ઘડાને જન્મ આપે છે કોણ? તો કે સોનું કે માટી. હવે જેને જેને જન્મ હોય એને આદિ કહેવાય, અને જે આદિ હોય, શરૂઆત હોય, એનો અંત પણ હોય. આત્મા કોઈનું કાર્ય નથી, નહીતર આત્માનું કારણ કોઈક હોવું જોઈએ અને તો આગળ પાછળ થઈ જાય. આત્માનું કોઈ કારણ નથી એટલે આત્મા અજન્મા છે, જન્મ જ નથી માટેનો અંત નથી. આત્મા પોતાના અસ્તિત્વ માટે સ્વયં સ્વતંત્ર છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં જ્યોતિ એને કહેવામાં આવે છે. સૂર્યને પોતાનો પ્રકાશ છે. સૂર્યને પ્રકાશ માટે બીજા કોઈની આવશ્યકતા નથી. સૂર્યના પ્રકાશ દ્વારા બીજાને પ્રકાશ મળે, પણ સૂર્ય બીજા પાસેથી પ્રકાશ લેતો નથી, સ્વયંભૂ છે, એટલે એને સ્વયં જ્યોતિ કહેવામાં આવે છે. આત્મા અનાદિ છે. હવે અનાદિ નથી કહ્યું, એને અનંત પણ કહ્યું છે. એનીથિંગ વિચ ઇઝ બિગિનિંગલેસ ઇઝ ઓલ્સો એન્ડલેસ. એટલે જેને પોતાને જન્મ જ નથી એનો અંત પણ હોઈ શકે નહીં. એવું છે, એક માણસ બપોરે 12 વાગે આજ્ઞાન હોદે, બપોરે 12 વાગે આજ્ઞાન હોદે આંગણામાં પ્રકાશ મેળવવા માટે. અકર્મી આગીઓ ખોળે, અકર્મી આગીઓ ખોળે પોતાના આંગણામાં પ્રકાશ કરવા માટે. સૂર્ય છે ને, એ સૂર્યનો પ્રકાશ તો નિત્ય છે, અને જે નિત્ય પ્રકાશ હોય એને સ્વયંભૂ કહેવામાં આવે. પણ હવે યાદ રાખવાનું, સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં જે પ્રકાશ છે એ 15મો અધ્યાય વાંચો તો એવું આવશે. ઈશ્વર એવું કહે છે, યદાદિત્ય ગતમ તેજ યદાદિત્ય ગતમ તેજ જગત ભાષય તત્તેજ વિદ્ધિમામકમ. તત્તેજો વિદ્ધિમામકમ. તત્તેજ, સૂર્યમાં જે તેજ છે, ચંદ્રમાં જે તેજ છે, તારલાઓમાં જે તેજ છે, અગ્નિમાં જે તેજ છે, એ બધું મારું છે. પણ એ તેજ આ ભૌતિક તેજ નહીં, એ ચૈતન્યની વાત છે, અવેરનેસ ઓર કોન્શિયસનેસ. ટૂંકમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ધીરે ધીરે ગહન તત્વ પાછળ આપણે આગળ જઈશું એટલે સમજીશું કે આત્મા અનાદિ અને અનંત છે. અનાદિ એટલે ખબર પડી ગઈ કે એનો જન્મ હોય નહીં. અનંત, અનાદિ એટલે અકાર્ય,
આત્મા કોઈનું કાર્ય નથી, એટલે નિત્ય છે, એટલે અનંત છે, નિરાકાર છે. માટે આત્મા જો જન્મ્યો હોત તો અવશ્ય કોઈનું કાર્ય હોત, પણ એ જન્મ્યો નથી. અને જો આત્મા જન્મ્યો હોત ને તો એનો જન્મ ક્યાં થયો હોત? કાં તો દેશમાં ને કાં તો કાળમાં. તો આત્માની જન્મ તારીખ હોત. એક જ એવો છે કે જેની જન્મ તારીખ નથી અને એ તમે છો. અને તોય દર વર્ષે હેપી બર્થડે ટુ યુ. આ કેટલી મૂર્ખામી, કેટલી બધી અજ્ઞાનતા. જે શરીર આપણે નથી એની આપણે વર્ષગાંઠ ઉજવીએ. ઉજવી કે નહીં? હા, તો મૃત્યુતિથિ ઉજવવી જ પડશે. કેમ? વર્ષગાંઠ ઉજવી હતી ને, કેક કાપી હતી કે નહીં ને? તો કાપી હતી. હવે રોદડા રડો મરે એટલે. જો જન્મ તારીખ આપણી છે તો જ મૃત્યુ તિથિ છે. આત્મા એક જ છે કે જેનો જન્મ નથી એટલે મોત નથી, અને જન્મ ને મોત નથી એટલે શું સમજાવવા માંગે શાસ્ત્ર? દેશ અને કાળ નથી એવું કહેવા માંગે. પણ એવું દેશ અને કાળ ટેકનિકલ શબ્દો ના સમજાય એટલે તમને એવું શીખવાડવામાં આવ્યું છે કે તમારો જન્મ છે અને તમારું મોત છે. ખરેખર તો you are free from time and space. You are not at all conditioned by time and space. હવે આટલી મેં ખાલી પાર્શ્વભૂમિકા કરી. હવે ગહન તત્વજ્ઞાન. કાર્ય કારણ વિલક્ષણમ સ્વયં બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. આત્મા કોઈનું કારણ નથી અને કોઈનું કાર્ય પણ નથી. કાર્ય અને કારણથી વિલક્ષણ છે એવું એ પરબ્રહ્મ છે. આત્મા કે બ્રહ્મ કોઈનું કાર્ય કે કારણ નથી. ભલે આત્મા જગત માટે કારણ કહેવાય. અજ્ઞાની અબુદ્ધ લોકોને સમજાવવા માટે અમારા જેવા પાસેથી 1000 વાર તમે સાંભળ્યું હશે. કારણ કે તમારું મન માન્યું આ બધું શેમાંથી આવ્યું, શેમાંથી ઉત્પન્ન થયું, કંઈક તો થશે જ, માને જ નહીં. એટલે ઋષિ મુનિઓ એક સિદ્ધાંત આપ્યો, એ તસ્માદાત્મન આકાશ સંભૂત. ખોટે ખોટું તમને સમજાવવા માટે આપવામાં આવ્યું. સમજ ખોટું ખોટું કેવી સમજાવવામાં આવે? સમજાવવામાં આવે ના, અમે માનવા તૈયાર નથી માનવા તૈયાર. ગણિત ભણ્યા છો? એલ્જીબ્રા ભણ્યા છો? હા, એ તો ભણ્યા જ છે. ડફોર, જો એલ્જીબ્રા ભણ્યો ને ગણિત ભણ્યો હોય ને તો એકવાર શિક્ષક આવીને કહે છે સપોઝ વેલ્યુ ઓફ એ ઇઝ 5. તો હું શું કામ વેલ્યુ ઓફ એ 5 માનું? શું કરવા? તો દફતર લઈને ઘેર છે. મારે બેટા માનવું જ પડે. અને વેલ્યુ ઓફ એ ઇઝ 0 એવું બી આવે છે કે નહીં? ગણિત ભણવું હોય તો ખોટે ખોટું ધારવું પડે. એમાં ખોટે ખોટું ધારવું પડે. કેવું તો આત્મા બધે જન્મેલું છે. એ તસ્માદાત્મન આકાશ સંભૂત. હવે જુઓ, અઘરામ અઘરી વસ્તુ આજે સમજાઈ દઉં છું. 5 મિનિટ વધારે થાય તો બેસી રહેજો. મારે સમજાવવું છે કે આત્મામાંથી કંઈ જન્મતું નથી, છતાં કંઈ જન્મતું નથી એવું સમજાવવા માટે આ બધું આત્મામાંથી જન્મેલું છે એવું સમજાવવામાં આવે. ધીરે ધીરે હું આગળ જઉં છું. આત્મા કોઈ પણ વસ્તુનું કારણ નથી એવું સમજાવવા માટે હું તમને કહું છું કે આ બધું આત્મામાંથી જન્મેલું છે. આત્મા જગતનું કારણ છે. નાઉ બી કેરફુલ, બી એટેન્ટિવ, બી ક્વાઇટ. અંધારામાં પડેલી પેલી દોરી જો આપણને સાપ રૂપે દેખાઈ હોય તો આપણે સાપ સમજી અને નાચી ગયા. અંધારામાં પડેલી દોરી સાપ રૂપે ક્યારે દેખાય? બાળપણમાં જો મદારીનો ખેલ જોયો હોય અને સાપનું એક ચિત્ર, એક ભ્રાંતિ, એક સંસ્કાર આપણા મગજમાં સાપ આવો હોય અને વાતો સાંભળી હોય કે સાપ કઈડે તો ઝેર વાગે મરી જવાય. એવું ના હોય. અને ભારતમાં ના જન્મે, વિદેશોમાં તમારો જન્મ થયો તો વિદેશોમાં મદારી બદારી હોય નહીં.
પણ સ્નેકની વાર્તાઓ બધે જ હોય છે આખા જગતમાં. કોઈ વાર્તા એવી સાંભળી હોય, સ્નેક એવું ના સાંભળ્યું હોય તો પાણીમાં રહેલા પેલા અજગરો અને એનાકોન્ડા એની વાતો પણ વિદેશોમાં ચાલતી હોય. આવું એટલે કોઈક આવા સંસ્કાર આપણા મગજમાં પડ્યા હોય. એક હવે જોજો, દર સાપ દેખાયો, આપણે દોડી નાસી ગયા. પછી શું થયું? કેમ ભાઈ પરચો પરચો? તો કે ત્યાં સાપ છે. એટલે ના હોય, ચાલ હે ને એનો બાપો કહ્યું ફાનસ લઈ લે પેટ્રોમેક્સ લઈ લે બેટરી લઈ લે. ના ના, મારે કશું જરૂર નથી. ફાનસ નથી જોઈતું? ના. બેટરી નથી જોઈતી? ના. પેટ્રોમેક્સ નથી જોઈતું? ના. તેનો બાપા બિચારો ગયડા. એટલે ના ના કેમ કરે? મારી પાસે છે ને, મોબાઈલ કાઢ્યો, લે મોબાઈલમાં બેટરી. પછી આમ ગોતતા હોતા ગયા બધા, દોરી છે. હા, તો તું બેટા કેમ એવું કહેતો સાપ છે? ભાઈ મને સાપ દેખાયો. સાપ દેખાયો હોય તો સાપ શેમાંથી જન્મેલો? દોરીમાંથી. એટલે જેમાંથી જન્મે ને શું કહેવાય? કારણ. અને સાપ શું કહેવાય? નાઉ બી કેરફુલ. હા, સાપ જન્મ્યો કારણ કે દેખાયો તો, ટોટલ નોન એક્ઝિસ્ટન્સ નથી. ટોટલ નોન એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ જ ના હોત તો દેખાયો ન હોત. દેખાયો ન હોત તો ભય લાગ્યો ન હોત. ભય લાગ્યો ન હોત તો દોડીને ગયા, નાસી ના ગયા હોત. અને દોડીને ગયા, હા. ખાતરી કરવા, હા. શું લઈને આયા? બત્તી. શું દેખાયું? શું દેખાયું? નહીં, સાપ ના દેખાયો. એટલે મેં કહ્યું બી કેરફુલ. સાપ ના દેખાયો તો સાપ દેખાયો જ ના હોત તો દોડ્યા જ ના હોત ને. તો સાંભળજો બરાબર. હવે સાપ તો દેખાયો તો જ, ટોટલ નોન એક્ઝિસ્ટન્સ જેવું કઈ નતું. દેખાયો હતો તો હવે બેટરી મારી ક્યાં ગયો? બસ એમાંથી દેખાયો? દોરીમાંથી. તો ક્યાં ગયો? દોરીમાં પહી ગયો. સાચો જન્મેલો? ના. ખોટો જન્મેલો? હા. તો ખોટો ખોટો વિદાય થઈ ગયો અને ખોટો ખોટો આવ્યો હતો. શેમાંથી? દોરીમાંથી. તો દોરીને શું કહેવાય? કારણ. અને સાપને શું કહેવાય? કાર્ય. જો આટલી પકડ પછી આગળ જઉં છું ધીરે ધીરે. હવે સાપ અને દોરી બે હતા કે એક હતા? આજે બહુ મોટા મોટો સિદ્ધાંત પકડાઈ દઉં તમને. બે નતા. દોરી પોતે સાપ રૂપે દેખાતી હતી. સાપ કેટલો લાંબો હતો? જેટલી દોરી લાંબી હતી. સાપમાં કેટલા વળાંક હતા? જેટલા દોરીમાં વળાંક હતા. સાપ કેટલો જાડો હતો? તો કે જેટલી દોરી જાડી હતી. એટલે દોરી પોતે સાપ રૂપે દેખાઈ હતી. there was one condition. કારણ કે ટોટલ અંધારું એ નતું અને ટોટલ અજવાળું નતું. પણ પાંઘરું જેને કહેવાય અર્લી મોર્નિંગમાં, સવાર પણ ના હોય રાત પણ ના હોય, થોડું આછું અજવાળું હતું. એક શરત હતી. ટોટલ અજવાળું નહોતું, ટોટલ અંધારું પણ નહોતું. એટલે ભ્રાંતિમાં જે સંસ્કાર સાપના પડ્યા હતા એનું સુપર ઇમ્પોઝિશન દોરી પર થયું અને આપણને દોરી દેખાઈ. એટલે દોરી જ સાપ રૂપે દેખાઈ હતી. એટલે દોરીને સાપ માટે કારણ કહેવાય નહીં. કારણ દોરી માંથી જન્મ્યો નહોતો. જો ખરેખર જન્મ્યો જ હોત તો બેટરી લાવીએ તો એક બાજુ સાપ પડ્યો એક બાજુ દોરી પડી, પણ બે નથી દેખાતા. પછી એકલી દોરી દેખાય. તો જયારે એકલી દોરી દેખાતી હોય ત્યારે તો કે જન્મ્યું જ નથી. અને જો જન્મ્યું જ ના હોય તો સાપને કાર્ય ના કહેવાય
અને દૂરીને કારણ કહેવાય નહીં. આટલું પકડાય ને? હવે સમજો બરાબર. અને છતાં પેલા લોકો આપણને પૂછ કહેવાય, ભાઈ કંઈક તો હશે ને. આ ટેબલ તો સુથાર હતો ને, સુથાર ભલે આપણે આંખે ના જોયો હોય પણ સુથાર હતો એટલે થયું. આ મકાન તો લોકો કર્યું હશે, આર્કિટેક્ટ હશે, એન્જિનિયર હશે, એ લોકો હોય તો જ આ બધું થાય. તો જગત છે તો ઈશ્વર નામની કોઈ વસ્તુ હોવી જ જોઈએ. ઈશ્વર ના હોય તો જગત બને નહીં. આ લોકોએ બહુ આર્ગ્યુમેન્ટ કર્યા. ઋષિ મુનિઓએ વિચાર્યું કે આટલા બધા આર્ગ્યુમેન્ટ આ લોકોને સમજાવવું કેવી રીતે? આ જગત નામની વસ્તુ છે એટલે સિદ્ધાંત લાવવામાં આવ્યો કે ભાઈ આ ઈશ્વર દ્વારા કે આત્મા દ્વારા બધી રચના થઈ છે. પણ ખરેખર ઈશ્વર કે આત્મા પોતે જ જગત રૂપે દેખાય છે. ક્યારે? પેલામાં અંધારાના લીધે દેખાતું હતું, અહીં અજ્ઞાનના લીધે દેખાય છે. એટલે શંકરાચાર્યને કહેવું પડ્યું, જ્ઞાતે તત્વે કહ સંસાર. અને નરસિંહને ગાવું પડ્યું, જાગીને જોઉં તો જગત દિશે નહીં. વિવેકાનંદ કહેવું પડ્યું, એરાઇઝ એન્ડ અવેક. Let eyes grow dim and heart grow faint. Let friendship fail and love betray. You are divine. March on and on. On and on એટલે શું? આમ બહાર નહીં, મહી. કારણ કે ઈશ્વર અહીં બેઠો હોય. March on and on till the goal is reached. And that goal is nothing but what Ishvara. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય હૃદયરૂપી દેશમાં એ રહેલો છે. અને લોકો સમજ્યા, માર્ચ ઓન એન્ડ ઓન, બહાર હેડો, બહાર હેડો, બહાર હેડો. શું? એટલે આપણે અંદર જવાનું છે. એટલે કૃષ્ણ ભગવાને 18મા અધ્યાયમાં બહુ સુંદર વાત કરી. હું તને મોક્ષ આપીશ પણ સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મારા એકલાની શરણે વ્રજ એટલે જા. આ બહુ નથી કહ્યું. જ્યારે ક્રિશ્ચિયાનિટી કહે છે, કમ ટુ મી, આઈ કેન ગીવ યુ salvation. मेरे पास चले आइए, मैं आप सबको मुक्त कर दूंगा, मोक्ष दे दूंगा. સમજ્યા નહીં? એટલે ત્યારે કૃષ્ણ કહે છે, તું તારી ભીતર જા, હું તારી ભીતર છું. અને ભીતર જવાનું છે. ઈશ્વરની નજીક નથી જવાનું, નહીં તો આપણે ઈશ્વર બે થઈ જઈએ. અને બે થઈ એ ક્યાં હોય ને આપણે ક્યાં ખાઈએ? કરવાનું કશું જ નથી. ના, અમારે કઈ કરવું જ છે. વી આર વર્કોહોલિક્સ. કરવું જ છે લે કર. શું કરવું? તારે મોક્ષ જોઈએ તો કે હા, તો હું જે કહીશ કરીશ. તો સ્વામીજી તમે જે કહેશો એ કરીશ. તો કહી દઉં આજે નહીં કરવાનું, કર. ઈ કેમનું કરવું? સવારે આવજે ને વહેલું ઉઠીને ગયા, નહીં કરવાનું, કરે કઈ નહીં કરવાનું. તો ટૂંકાણમાં એવું છે. છેલ્લી વાત હવે કે દોરી પોતે જેમ સર્પ રૂપે દેખાઈ હતી, એમ સમજો ઈશ્વર પોતે જ આ જગત રૂપે દેખાય છે. અને જગતના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ રૂપે દેખાય છે. એટલે એને ગુણ કહેવાય. અને એ પોતે નિર્ગુણ છે. અને આ બધા 5 ગુણ રૂપે દેખાય છે ને, એમાંથી આપણે છૂટવાનું છે. તો એ નિર્ગુણ છે, એનો પરિચય થાય કેવી રીતે? હું પોતે નિર્ગુણ છું એવું સમજીને. હવે જો સાક્ષાત્કાર કરવો તો વિચારજો, હું બહેરો છું, હું બોબડો છું, હું મૂગો છું, હું સ્પર્શ વિહૂણો છું, હું ગંધ વિહૂણો છું. એવું વિચાર કરીશું ને તો સાક્ષાત્કાર થશે. અને આ જે પંચગુણ જે આપણને બાંધે છે ને, બંધન, વોટ ઇઝ બોન્ડેજ? રૂપ જોયું તો રૂપમાં ફસાઈ ગયા.
સ્વાદ જો તો સ્વાદની પાછળ દોડ્યા. આપણે તો દોડાદોડ કરી છે ને આપણાથી બહાર. હવે જે લોકોને કાર આવડતી હોય લોકો વિચાર લે રિવર્સ ડ્રાઇવિંગ કરવાનું, રૂપથી પાછા આવવાનું, ગંધથી પાછા આવવાનું, સ્વાદથી પાછા આવવાનું, આલિંગન નહીં કરવાનું, એમાંથી મુક્ત થઈને પાછા આવવાનું. આલિંગન જ કરવું હોય, બાજવું જો કોઈને હોય, આપણા હાથમાં જોડે આલિંગન કરવાનું. હવે જો વાત ખૂબ સાદી અને સરળ છે. મેં કહ્યું હતું આ શ્લોક બહુ અઘરો છે અને આપણે ખાલી 2-3 શબ્દો જ સમજીએ છીએ. તો અંતિમ વાત કરીને બંધ કરું મારી વાતને. આત્મા બધા માટે કારણ છે અને નથી. એટલે આત્માને એક નામ આપવામાં વિવર્ત કારણ. પોતાનામાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વિના જે અન્યને જન્માવે છે એને વિવર્ત કારણ કહેવામાં આવે. દોરી પોતાના વજનમાં, પોતાની લંબાઈમાં, પોતાની જાડાઈમાં કોઈ ફેરફાર કરતી નથી અને છતાં અંધારામાં સર્પને જન્મ આપે છે. માટે દોરીને સર્પ માટે વિવર્ત કારણ કહેવામાં આવે છે. એમ આત્મા પોતાનામાં કોઈ ફેરફાર કરતો નથી. ચેન્જલેસ એન્ટિટી, અરૂપી છે અને અનેક રૂપોને જન્મ આવે. નિરાકાર છે, અનેક આકારને જન્મ આવે. અજન્મા છે અને દરેકને જન્મ આવે છે. અવિનાશી છે, નાશનું સર્જન પણ એ કરે છે. એવો એ આત્મા. અને એ આત્મા હું પોતે છું. આ બધું મારું સર્જન છે. એવું સમજાવવા માટે એક કુટુંબની રચના કરવામાં આવી. હું બાપ છું, હું આનો પતિ છું, હું આનો ભાઈ છું, હું આનો બહેન છું, હું મિલ માલિક છું. આ બધું ઊભું કર્યું. પણ એ બધું ઊભું કરવા પાછળ સમજવાનું વાત કે હું એવો આત્મા છું, અજન્મા છું અને આ બધું જન્માવું છું. નિરાકાર છું અને આકારનું સર્જન કરે. અનામી છું, મારું કોઈ નામ નથી, પણ આ બધા નામ મારામાંથી આવ્યા. એટલે જેમ દોરી પોતાનામાંથી કોઈ પણ ફેરફાર કર્યા વિના સર્પને જન્મ આવે છે, એમ હું એવો આત્મા છું કે મારામાં કોઈ પણ ફેરફાર કર્યા વિના આ બધું જ હું જન્માવું છું. પણ ખોટો જન્માવું છું અને ખોટો લય કરું છું. અને આ બધું કરું છું શેમાં? કાળચક્રમાં. હું જન્મ્યો નથી અને મરવાનું નહીં, એટલે હું સમયની બહાર છું. પણ જે જન્માવું છું અને વિનાશ કરું છું એ સમયની ભીતર કરું છું. અને સમયની ભીતર સર્જન વિસર્જનની એક રમત રમવા માટે મેં દેશ નામની એક વસ્તુ ઊભી કરી છે. અને કાળમાં જે જન્મ એ દેશમાં જ હોવો જોઈએ અને જે દેશમાં હોય એને કાળની કેદ લાગુ પડવી જોઈએ. આવું બધું કરનાર હું છું અને મેં જ કર્યું છે આ બધું. એવું તમે સમજી શકો એટલે ઈશ્વરે એક સુંદર રચના કરી સ્વપ્નની. હવે આજે તમને કહી દઉં, જો સ્વપ્ન જેવી વ્યવસ્થા ના હોત ને તો આખી પૃથ્વી પર આપણા જેટલા લોકો છે ને એ અડધા ગાંડા હોત. અડધા ગાંડા હોત. આ મારો સબ્જેક્ટ છે એટલે કહું છું. આપણે જે અતૃપ્ત વાસનાઓ હોય ને એ બધી સ્વપ્નમાં તૃપ્ત થાય. દરેક હું બેંકોનો કેશિયર છું અને હું બેઠો છું અને ગ્રાહક આવ્યો એટલે લઈ જા. કારણ એને ચેક આપ્યો તો મારે પૈસા આપવા જ પડે ને. પછી બીજો આવ્યો, પછી ત્રીજો આવ્યો. સવારથી મારી નોકરી શરૂ થઈ, મેં તો લાખો રૂપિયા લોકોને આલ્યા. પછી હાથ પડી, બેંક બંધ થવાનો ટાઈમ આવ્યો એટલે જે કેશિયર બેઠો હોય ત્યાં કાચની બારી હોય છે ને એક પેલું ગોળ કાણું હોય કે પછી પૈસાની આપ લે થાય. પછી કાચ હોય ને એટલે આમ કેશિયરની નોકરી કરે છે, બેઠો છે અને જુએ છે. એટલે આ ઈશારો કર્યો કે છેલ્લો ગ્રાહક છું, લઈ લેજો મને. આવી ગયા.
પૈસા આપ્યા ગયો. હવે બેંક બંધ થવાનો ટાઈમ આવ્યો, પોતાને ઘેર જવાનો ટાઈમ. પછી કાર લઈને આવ્યા. મર્સિડીઝ કાર હતી. મર્સિડીઝ કાર હતી પણ પૈસા તો મેં આપ્યા ને. પેલાની બી મેં આપ્યા હતા ને. 100 જણા આવી ગયા, બધાને 100 જણાને હું કેશિયર, પૈસા તો મેં જ આપ્યા હતા ને. હવે બેંક બંધ થવાનો ટાઈમ આવ્યો. પેલા તો બધા ગાડીઓ લઈને ઘેર ગયા. મારે પણ મારી વાઈફ પાસે, બાળકો પાસે જવું છે. સાયકલ ઊભી છે. સાયકલનું તાળું ખોલ્યું અને સાયકલ પર બેસીને ઘેર જોયું છું. આઈ એમ કેશિયર ઓફ ધ બેંક. અને પછી વિચાર આવ્યો, આટલા બધા લોકો પૈસા આપનાર હું, મારે સાયકલ ઉપર જવાનું? ભગવાન, મને કાર આપી હોત તો કેવું હતું? આ વિચાર તો આવ્યો. પણ હું કાર ખરીદી શકું તેમ નથી, પણ વિચાર તો આવી ગયો. મારે તો ટાંટિયા તોડી અને સાયકલ ઉપર જ જવાનું ને. પછી ઊંઘી ગયો. ગાડી બેઠો, આખો રસ્તો ખાલી, કોઈ ટ્રાફિક નથી, તોય ગળડી હોર્ન ટે ટે. કેમ? દેખો મેં ભી આયા હું કાર લેકે. જે ઈચ્છાઓ, વાસનાઓ જાગ્રત જીવનમાં આપણે પૂરી ના કરી શકીએ ને, એ સપનામાં પૂરી થાય. એટલે આપણને જાત જાતના સપના આવે. That is known as dramatization. એટલે પછી બહુ જાતની વાસના હોય, એકબીજામાં ઇન્ટરમિંગલ થઈ જાય. એટલે ધારો કે ઘણીવાર એવું સપનું આવે કે એક સ્ત્રી અડધી માછલીનું શરીર હોય અને અડધી માણસનું શરીર હોય, એવું વહેરું દેખાય. કેમ? પહેલાં આપણે કોઈ પેલા માછલા ઘર હોય ને, એક્વેરિયમ જ જોવા જઈએ, કલરફુલ બધી માછલીઓ જોઈ હોય, અને પછી તમારે બાજુવાળે ગયા, કેટલી જ વાર જોજો કરો છો, આપણે પેલા રિસેપ્શન જ જવાનું. હું તો ભૂલી ગયો, આપણે રિસેપ્શન જવાનું. એટલે હસબન્ડ વાઈફ બે રિસેપ્શનમાં ગયા. લિપસ્ટિક લગાડેલી, મેકઅપ લગાવેલી, ચોટલો આમ ઊંચો કરેલો, 2 વાર ખોલેલા, બફવારવાળી, કેટલી બાયડીઓ જોઈ. હવે એ બાયડીઓ જોઈ અને પેલા મત્સ્યગૃહમાં માછલીઓ જોઈ. પછી હુઈ ગયા એટલે અડધું શરીર માછલી. એને કહેવાય ડ્રામેટાઇઝેશન. એટલે હું તમને સમજાવવા એટલું માગું છું, ઈશ્વરે આ જો સ્વપ્નની રચના ના કર્યું હોત તો અડધા લોકો મેન્ટલ હોસ્પિટલમાં હોત. અને આપણી બધી ઈચ્છા એવી રીતે તૃપ્ત થાય. હજુ એ ના થાય ને, કેટલાક જે માણસ એમ કે ને કે ભાઈ મને તો સપનું જ નથી આવતું, તો આપણે સમજી લેવાનું કે થોડા વખત પછી મેન્ટલ બજાવવાનું, પછી મરી જઈએ. એટલે પછી એ તૃપ્ત વાસના પછી ત્યાં ફળ આપે આપણને, એવું હોય. ચાલો, બહુ વાતો કરી તમારી જોડે, મને ગપ્પા મારવાની બહુ મજા આવી આજે. તો શાંતિ પાઠ કરી. એટલા બધા શબ્દો બાકી છે. 2 શબ્દો લીધા જ મેં, અવ્યય અને નિત્ય. બીજા શબ્દો આવતી વખત આપણે લઈશું, બરોબર? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.